આપણે ગુજરાત રાજ્યની અંદર શાળાકીય રમતોત્સવ અને ખેલ મહાકુંભ આપણે સૌ જાણીએ છીએ કે જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રીને હાલ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ રમતોત્સવને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે। ત્યારે રાજ્યના છેવાડાના જિલ્લાની અંદર કચ્છ જિલ્લામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ કે જે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત આ સંસ્થા છે, એ દીકરીઓ રાજ્ય લેવલે માત્ર એક ઇવેન્ટમાં નહીં પણ ઘણી બધી ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કર્યા, જેમ કે રગ્બી ઓપન અને અંડર-17 રગ્બીમાં અમારી સંસ્થાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે। એ રીતે કુસ્તી, ઉસુ, વોલીબોલ અને એથ્લેટિક્સની અનેક ગેમોમાં ગુજરાત લેવલે એટલે કે રાજ્ય લેવલે ચંદ્રક પ્રાપ્ત કર્યા છે। જિલ્લા લેવલે ચેમ્પિયન થઈ, રાજ્યમાં ચેમ્પિયન થઈ અને હવે રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે સંસ્થાના સંચાલક તરીકે અમે ખૂબ ગૌરવ અનુભવી છીએ અને દર વર્ષે અમારી સંસ્થા જ્યારથી ગુજરાતની અંદર શ્રેષ્ઠ શાળા અને ખેલ મહાકુંભ શરૂ થયો છે ત્યારથી અમારી દીકરીઓ દર વર્ષે 15 થી 16 લાખ રૂપિયાના ઇનામ જીતે છે અને સંસ્થાને પણ શ્રેષ્ઠ શાળા તરીકે રમતગમતમાં બિરુદ છેલ્લા 5 વર્ષથી મળે છે અને એમાં પણ ગુજરાત સરકાર તરફથી 1.5 લાખ રૂપિયાનો ચેક અમને મળતો હોય છે। ત્યારે આ બધી રમતોત્સવમાં છેવાડાના જિલ્લામાં કચ્છનું નામ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર લેવલે અમારી દીકરીઓ રોશન કરતી હોય ત્યારે અમારું સ્વામિનારાયણ મંદિર અને એના દ્વારા ચાલતી સંસ્થા અમે ખૂબ ગૌરવ તો અનુભવી, પણ કચ્છ જિલ્લો પણ સાથે ગૌરવ અનુભવે છે। ત્યારે આ સંસ્થા આમાં ભણતી દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય, રમતગમત ક્ષેત્ર હોય, બેન પાર્ટી હોય, એનસીસી હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક દરેક સ્તરે રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી દીકરીઓ પહોંચતી હોય ત્યારે અમે આ બધી દીકરીઓ હજી પણ કેમ વધુ અને અનેક નવી રમતોમાં આગળ વધે અને જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સપનું છે કે કેમ ભારત દેશની મહિલાઓ અને દીકરીઓ આગળ વધે એને પૂરું કરવા માટે ભુજ મંદિર અને અમારી સંસ્થા હંમેશા તત્પર રહે છે। સાથે સાથે દીકરીઓ તો એક નામ રોશન કરી રહી છે, પણ છતાંય પણ હજી અમુક દીકરીઓને ઘણી ટેલેન્ટ હોય છે, બહાર નથી આવતી, એના માટે શું સંદેશો? હવે એ જ તમને કહું તો કે ધારો કે આ સંસ્થામાં ભણતી દીકરીને અમે એવી રીતે તૈયાર કરી છીએ કે અમારી રાષ્ટ્રીય લેવલની જે ગેમ્સ હોય અને એના કેમ્પ હોય એ પછી કર્ણાટકમાં હોય કે પોંડિચેરી હોય, સિક્કિમ હોય કે જમ્મુ કાશ્મીર હોય, અમારી દીકરીઓ પોતાની રીતે ટ્રેનમાં પ્રવાસ કરી ત્યાં જાય, અઠવાડિયાનો કેમ્પ પૂરો કરી અને પાછી સુરક્ષિત પોતાના સ્વસુરક્ષાથી અહીં પહોંચતી હોય છે। ત્યારે આ સંસ્થા તરફથી દીકરીઓને તૈયાર જ એવી કરવામાં આવે છે કે કોઈ દીકરીમાં પણ ઓછું કહેવત હોય ને તો એને કોચ દ્વારા, સંસ્થા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડી અને કેમ આગળ વધે એ તમામ પ્રયત્નો અમે અમારી સંસ્થા દ્વારા કરતા હોઈએ છીએ। મારું નામ રશ્મિતા વિરડા, હું શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અમારી શાળામાં 2009-10થી પીટી ટીચર તરીકે ભૂમિકા ભજાવું છું અને 2009-10થી લગભગ અમે લોકો 11 ગેમો અમારા ગ્રાઉન્ડમાં રમીએ છીએ અને 11 ગેમોમાં અમારી દીકરીઓ તાલુકા લેવલ વિજેતા થઈ, જિલ્લા લેવલ અને જિલ્લા લેવલથી રાજ્ય કક્ષાએ પણ અમારી દીકરીઓ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી અને લગભગ 1 થી 3માં નંબર પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી ઉપરના લેવલ નેશનલ કક્ષાએ લગભગ અમારી દર વર્ષે 15 કે 20 દીકરીઓ આપણા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે। અને વાત કરું તો ખેલ મહાકુંભ 2025માં હમણાં જ અમે હાલમાં 2 દિવસ પહેલાં રગ્બી ગેમ રમીને આવ્યા। એમાં જિલ્લા કક્ષાએ અલગ અલગ તાલુકામાંથી જેટલી ટીમો આવેલી હતી એમાં અમારી કોલેજ શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ અને અમારી શાળા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ અંડર-17 અને ઓપન વિભાગમાં પ્રથમ નંબરે વિજેતા થઈ અને ગાંધીનગર મુકામે રાજ્ય કક્ષા રગ્બીનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં અલગ અલગ જિલ્લાની લગભગ 26 ટીમો રમવા માટે આવેલી હતી, તેમાં પણ આપણા કચ્છ જિલ્લાની અંડર-17 અને ઓપન વિભાગની ટીમોએ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે। બેન, પ્રથમ નંબરે આપણી સ્કૂલનો એક વિદ્યાર્થીઓ જે છોકરીઓ છે સારું પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ પણ લઈ આવ્યા છે, ત્યારે સ્કૂલનું એક નામ રોશન થાય, ટ્રસ્ટીનું થાય છે, મા બાપનું થાય છે, પણ અમુક બહેનો જે હજી ઘણી બધી કલાઓ છે તો બહાર નથી આવતા, તો એના માટે સર જો એમાં હું તમને વાત કરું તો આજે છે ને આપણે દીકરીઓને પ્રોત્સાહનની જરૂર છે, બરાબર। હવે હમણાં તાજેતરમાં હું કહું કે આપણે એક વર્લ્ડ કપમાં આપણે ક્રિકેટ જીત્યા, રાઈટ? તો આપણે બધા શું માનીએ છીએ કે ચાલો થોડીક વાર માટે આપણે બધા મોબાઈલોની અંદર સ્ટેટસ રાખી દઈએ છીએ કે આપણી દીકરીઓ ત્યાં વર્લ્ડ કપ જીતી, પણ એટલું ને એટલું પ્રોત્સાહન જો શાળા લેવલથી મળે તો એ દીકરીઓ આમાંથી જ થયેલી છે।
કે અહીં સ્કૂલ લેવલમાં રમીને જ આગળ વધેલી છે. તો મારું માનવું એવું છે કે જે પણ દીકરી તાલુકા લેવલમાં પણ નંબર લાવે છે અને તે નેશનલ કક્ષાએ પહોંચે તો એક સ્ટેપ પાછળ છે ઇન્ટરનેશનલથી, તો આપણે એને પણ એટલું પ્રોત્સાહન આપીએ. માનીએ છીએ કે હમણાં જ આપણે એક વર્લ્ડ કપ રમાડો તો આપણે બધા સ્ટેટસ મૂકી દઈએ છીએ કે ભાઈ ચાલ એના માટે આટલી હજારો પબ્લિકોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. આપણે આ બધું હાઇલાઇટ કરીએ છીએ, પણ આ લેવલની દીકરીઓ માટે કેમ આપણે હાઇલાઇટ નથી કરતા? તો હું બધાને એવું કહેવા માગું છું કે તાલુકા લેવલથી પણ જે દીકરીઓ નેશનલ સુધી પહોંચે છે તો એ સફર કંઈ આસાન નથી હોતો. એમાં પણ ઘણી તનતોડ મહેનત કરવામાં આવે છે અને આમાંથી જ જે દીકરીઓ નીકળે છે એ જ દીકરીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી રમે છે. આપ કોચ તરીકે જ્યારે તમે ટ્રેનિંગ આપો છો, કેટલા સમયની ટ્રેનિંગ હોય છે અને જ્યારે ગ્રાઉન્ડ ઉપર જે રમત છે એ જ્યારે બતાવતા હોય કે રમતા હોય ત્યારે કેટલી મુશ્કેલી પડતી હોય છે? અમે લોકો લગભગ 2 કે 3 કલાકનું અમારું સાંજના ટાઈમમાં અમારી પ્રેક્ટિસ હોય છે અને મુશ્કેલી ઘણી પડે છે કારણ કે બધાનો કેચઅપ શક્તિ છે એકસરખી નથી હોતી. તો કોઈ દીકરીને એકની એક વસ્તુ 10 વખત કહેવી પડે, કોઈ દીકરી એક વખતમાં સમજી જતી હોય, એટલે તકલીફો તો રહેવાની, પણ એ દીકરી થોડું ધીરજ રાખીએ એટલે થોડું શીખીને પણ આગળ નીકળી જાય છે અને નેશનલ લેવલ સુધી પહોંચી જાય છે. હા, તો શું કહેશો? આજે એક ગર્વની પણ વાત છે આ સ્કૂલ માટે, ટ્રસ્ટીઓ માટે, ને જ્યારે ખૂટતી કરીઓ છે એ ટ્રસ્ટીઓ પણ પૂરી કરતા હોય છે. 100%. એમાં એવું છે કે જો આજે મહેનત તો બધા કરી જાણે છે, પણ એની પાછળ એક પીઠબળ હોવું જરૂરી છે. આજે હું મહેનત કરાવી જાઉં 3 કલાક, એનાથી કશું નથી થતું. દીકરીઓને પણ સામે મહેનત કરવી પડશે અને સાથે કોઈ પણ વસ્તુનું આપણે મેળવવા માટે, જેમ કે સ્પોર્ટ્સ છે તો એમાં આપણે સાધનોની જરૂર પડે, ઘણી બધી વસ્તુઓની એમાં જરૂર પડતી હોય છે કે જે અમારી સંસ્થા સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અમને બહુ સારી રીતે પૂરું પાડે છે. અમારા ટ્રસ્ટીઓને અમારે કહેવું પડે છે કે સર આ વસ્તુમાં અમને આ ગેમની અંદર અમને આ વસ્તુનું જરૂર છે, તો અમારા સર અમને લગભગ બીજા કે ત્રીજા દિવસે એ વસ્તુ હાજર કરી દેતા હોય છે, જેના કારણે અમે પ્રેક્ટિસ કરાવીને દીકરીઓને આગળ વધારી શકીએ છીએ. હું વેકરિયા દેવાંગી, શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ અમારે કચ્છમાં યોજાયેલ રગ્બી સ્પર્ધામાં અમારી કોલેજ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ ગાંધીનગર મુકામે યોજાયેલ રગ્બી સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી આવેલી 26 ટીમોમાંથી પણ અમે પ્રથમ થયા છીએ. પ્રથમ તમે જ્યારે તમને જે ગોલ્ડ મેડલ મળે છે એનામાં પણ ઘણું બધું મા બાપનું પ્રોત્સાહન હોય, તમારા ટ્રસ્ટીનો છે, તમારા કોચનો છે, શું કહેશો? તેના માટે અમારા પીટી ટીચર શ્રી રશ્મિતાબેન તે અમને સતત પ્રોત્સાહન આપતા રહે છે અને આગળ મહેનત કરવા માટે પણ અમને પ્રોત્સાહન આપે છે. તેમાં અમારી સ્કૂલ, કોલેજ પણ અમને ઘણું પ્રોત્સાહન આપે છે. જ્યારે ગોલ્ડ મેડલ જ્યારે તમારું સ્કૂલનું નામ આવ્યું, તમારું નામ આવ્યું, ત્યારે તમને કેવી ફિલિંગ થતી અને કેવી ખુશી હતી? અમારો પ્રથમ નંબર પ્રાપ્ત થયો ત્યારે અમને ઘણી જ ખુશી થઈ કે અમારી પાછળ અમારા મહેનત કરાવનાર ટીચર એણે અમારા પાછળ એટલું કર્યું. ત્યારબાદ અમે મહેનત કરી, પછી અમે આગળ પહોંચ્યા છીએ. એણે અમને ઘણો સપોર્ટ કર્યો, પછી આ ખુશી ઘણી હતી. મારું નામ હાલાઈ નેન્સી પ્રેમજી છે. અમે અંડર 17 શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાંથી રગ્બી સ્પર્ધામાં ગયા હતા. જિલ્લા કક્ષાએ મારો પ્રથમ ક્રમાંક આવ્યો. ત્યારે અમે ગાંધીનગર મુકામે ગયા. ગાંધીનગર મુકામે પણ અમારો પ્રથમ નંબર આવ્યો અને અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. જ્યારે પ્રાપ્ત થયો ત્યારે કેવું ફિલિંગ હતું અને આજે તમે જ્યારે સ્કૂલ ટ્રસ્ટીનું નામ રોશન કરી રહ્યા છો? અમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ત્યારે અમને બહુ ખુશી હતી, કેમ કે અમારા કોચ રશ્મિતાબેન, અમારા ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપલ અમને બહુ સપોર્ટ કર્યો. તેના લીધે અમે આગળ વધી અને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શક્યા છીએ. મારું નામ હિરાણી સાનવી હરીશ છે. હું શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાંથી રમું છું અને મારો જિલ્લા કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં પ્રથમ નંબર છે અને રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બેન, જ્યારે તમે એવોર્ડ તમે જ્યારે પ્રાપ્ત કર્યો છે ત્યારે તમને કેવું હતું ફિલિંગ અને શેનામાં તમે એને એવોર્ડ આપને મળવામાં આવ્યો? મને બહુ સારું ફીલ થયું હતું અને મારા કોચ રશ્મિતા મેમે સારી રીતે શીખવાડ્યું. વાલીની પણ મહેનત છે.